સ્કોટલેન્ડના મહાન કવિ રોબર્ટ સ્ટીવનસનને ટીબીનો અસહ્ય રોગ લાગુ પડ્યો. તેઓ તો હવે એટલા બધા અશક્ત થઈ ગયા હતા કે હવે તેઓ પોતાનો જમણો હાથ હલાવી પણ શકતા નહોતા અને તેથી તેઓ લખી શકતા નહોતા. જો કે રોબર્ટ નિરાશ થયા નહીં, પરંતુ તેમણે ડાબા હાથથી લખવાનું શીખી ગયા અને થોડા દિવસ સુધી લખ્યું પણ ખરું. પરંતુ હવે તો એ ડાબો હાથ પણ કામ કરતો બંધ થઈ ગયો. છતાં પણ રોબર્ટે નિરાશ થયા વગર તેમના મિત્રની મદદ લીધી અને પોતે જે બોલે તે લખવા જણાવ્યું. આ જીવલેણ રોગે હવે તેમની જીભ ઉપર અસર કરી અને તેમનું બોલવાનું બંધ થઈ ગયું. આ બધા ઉપરાંત પણ રોબર્ટ નિરાશ થયા વગર હાથના ઈશારાની ભાષા શીખી ગયા અને પોતાની કેટલીક આંગળીઓ વડે કવિતાની કેટલીક પંક્તિઓ લખી. રોબર્ટનું લખવાનું, બોલવાનું, હલનચલન કરવાનું બંધ થઈ ગયું. છતાં પણ તેઓએ પોતાની નબળાઈ ઉપર વિજય મેળવ્યો અને તેમની અદ્ભુત કવિતાઓથી મહાન સફળતા પ્રાપ્ત કરી. બાઇબલમાં નિરાશ અને હતાશ નહીં થવા અંગે ઘણા દિલાસાદાયક વચનો લખવામાં આવ્યા છે અને તે હિબ્રુઓને પત્ર 10મો અધ્યાય અને 23મા કલમમાં કહે છે કે આપણે આપણી આશાની કબૂલાત દ્રઢ પકડી રાખીએ, કેમ કે જેમણે વચન આપ્યું તે વિશ્વાસયોગ્ય છે. હા મિત્રો, જીવન એ આશા છે. જેઓ આશા ખોઈ બેસે છે તેઓ જીવનમાં સફળ થઈ શકતા નથી.